હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. મિત્રો, આજે આપણે અહીંયા ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન જોવાનું છે. પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 28 માય ફેવરિટ લખવાનું છે. તમે આજ સુધીમાં જે જોયેલું, વાંચેલું કે સાંભળેલું હશે તેમાં કંઈક તમને ગમતું હશે, જેમ કે કોઈ ચીજ વસ્તુ છે, પ્રાણી, પક્ષી, પશુ કે અન્ય કોઈ બી બાબતો હોય તેના વિશે તમારે કોઈ પણ બે વિષય વિશે અહીંયા અંગ્રેજીમાં વિગત લખવાની છે. સરળ અને ટૂંકા વાક્યો અને સમજી શકાય તેવા અંગ્રેજીમાં વાક્યોમાં આ માહિતી લખીને તમારે તમારા મિત્રોને વાંચી બતાવવાની છે. સૌથી પહેલાં છે પહેલું, માય ફેવરિટ એનિમલ ધી કાવ. મિત્રો, અહીંયા તમારે ગાયનો ફોટો ચોંટાડવાનો છે. ફોટો ના હોય તો તમારે ગાય જે છે એ દોરવાની રહેશે. પહેલું વાક્ય છે ધ કાવ ઇઝ માય ફેવરિટ એનિમલ. બીજું છે ઇટ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ. ત્યાર પછી ત્રીજું છે ઇટ હેઝ 4 legs and 2 horns. ચોથું છે ધ કાવ gives us milk. અને પાંચમું છે આઈ લવ માય કાવ વેરી મચ. ત્યાર પછી સામેના પેજ પર મિત્રો આપેલું છે બીજું પેજ નંબર 65 પર માય ફેવરિટ બર્ડ. માય ફેવરિટ બર્ડ ધી પીકોક. બરાબર, અહીંયા મોરનો ફોટો જે છે ચોંટાડવાનો છે અથવા તો મોર દોરવાનો છે. જેના પેલું વાક્યમાં લખેલું છે ધ પીકોક ઇઝ માય ફેવરિટ બર્ડ. બીજું ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ બર્ડ. ત્રીજું ઇટ હેઝ કલરફુલ feathers. ચોથું ઇટ dances gracefully in the rain. અને પાંચમું આપેલું છે ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. મિત્રો, તમે આ સિવાયના પણ તમને જે ગમતી વસ્તુ હોય, પ્રાણી, પક્ષી, કોઈ પણ ગમતું હોય તેના વિશે ઇઝી 5 વાક્ય લખી શકો છો. અહીંયા પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.